ચા પીવા માટે બેસી ગયો છે અને આગળ લાફ્ટર શેફ ચાલે છે અને મમ્મી લસણ લસણ અને આદુ એની પેસ્ટ બનાવવાની છે તો એ કરે છે અને મારે ડુંગળી કાપવાની છે તો બસ હું ડુંગળી કાપીશ. ડુંગળી લાવી પડશે મમ્મી ઉપરથી નહીં. હા ડુંગળી ખલાસ થઈ ગઈ છે. ખલાસ નહીં થઈ ગઈ, ઉપર છે તો ઉપરથી લાવી પડશે. શું લો આ સો જોજો બહુ મસ્ત આવે છે. હું ઉપર જઈ આવું, ડુંગળી લઈ આવું. વરસાદ જો બહુ પડે છે. અહીંયા આગળ ડુંગળી ફ્રાય કરવા માટે રાખી દીધી છે. હવે તમે ગેસ કરો કે શું બનાવવાનું હશે. ડુંગળી ફ્રાય કરે તો આપણે એક જ વસ્તુ બનાવવાની હોય. કેવો અવાજ આવે? તો અહીં આગળ મમ્મીએ ભાત રેડી કરી દીધો છે. બિરયાની બનાવવાની છે તો અને અહીં આગળ આજે બનાવવાની છે ચિકન બિરયાની બહુ દિવસ પછી. તો અહીં આગળ ચિકન થાય છે. હવે ખાલી કશું નહીં, હવે ખાલી એને થોડુંક એ કરવાનું રહ્યું ને મમ્મી, એ વારા ફરતી ઉપર નીચે ડેકોરેટ કરવાનું રહ્યું. હે પડ બનાવના રહ્યા, હવે થઈ ગઈ. હા તો ઉપર જઈને આવું. હો મમ્મી પ્રિતેશ ગયા ને મારું ટોપ ફિટ કરાવતી આવું. તો ભરાય મમ્મી કિલો ચોખા નહીં એટલે ભરાય જ છે ને. તે એવું જ ના હવે. અહીંયા ગળી તો કઈ છે પેન્સિલ? હમણાં જપ હમણાં બેટા અહીંયા આગળ કરતા નહીં જોતો આ કામ. હમણાં પછી તો અહીંયા લેયર વાળી બિરયાની કરીએ છીએ. બસ આમ કરી દો મમ્મી. કઈ છે બીજું? બસ શાક વધારે જ છે ને તાર. આ નાખો, આ નાખો ને આ રીતે લેયર કરીએ. પેલા એ તો નાખો. ઓનિયન છે કનું સરસ લાગે એકદમ. બસ તો સન્ડે મોર્નિંગનું જમવાનું આ છે બિરયાની ચિકન. કેટલી વાર લાગશે? 5-10 મિનિટ લાગશે. જપ બોલ ના કર. હમણાં ઉભો ને બેટા. આમ થોડો ખોલો આવો મમ્મી, ખોલો. જપ ને એમ નહીં, આ ભાતની વાત કરું છું. નાખું એટલે તો કરું છું. યક્ષુ આવ્યો છે અને હર્ષિલ હજુ ડ્રોઈંગ જ કરે છે. અને તમારા માટે શું લાયા કાનું? ચેતના કોઈ ડોનટ્સ બહુ ભાવે છે ને નહીં તને? હર્ષિલને બહુ જ પસંદ છે ડોનટ્સ, એટલે એની માટે લાયા નહીં? ખબર છે ને નહીં ચેતના કોઈ કે તને ભાવે છે એવું નહીં? તો અત્યારે જમવાનું રેડી થઈ ગયું છે. ચેતના આવ્યા છે
ચાલ કાનું આવી જા. તમે મમ્મી આમ આગળ જાઓ, તમે અહીંયા આવી જાઓ છે નહીં મમ્મી તમે આમ જતા રહો, હું અહીં બેસું. ચલો યક્ષુ આમ બેસી જા. ચાલ ચલો આવી જાઓ જમવા. ચલો બસ ચલો આવી જાઓ. લો અહીંયા આવી જાઓ છે નહીં તમે. હા અને અહીંયા ગળી રેડી થઈ ગઈ છે બિરયાની. શું ચલકાનું આવી જાય નીચે. ચલાય કરી લાવ પેલું કેવાયસી નું લાવ કરી આલું. હે નહીં માંગાવું. હા આપી દો ને, એમાં શું પૂછો છો. કાનું તાર પપ્પાને કીધું તા કેટલા પોતા માટે શું લાયેલા? પપ્પુ કીધું લો જીજાજી પાસવર્ડ મારો. અહીંયા આવી જાઓ છે નહીં તમે બહાર આવો. તમને ખબર ને તો તમે કયો કર્યો છે. એક સંગત નહીં ખાઈ જવાના બેવ. સંગત ખાઈ ગયો. હા તો એક જ આપવાનું ને 2 દેવાના છે. હા કેવાયસી. તો આવી જાઓ જમવા માટે. એ કાનું દરવાજો બંધ કરી દે. ચાલ કશું નહીં ખાલી. અને આગળ તો ચાલ કાનું પાછળ. તાર તો પેલા ચામડા જેવા કહેવાય ને એટલે એવું જ થાય. ચેતના એ લોકો અત્યારે નીકળી ગયા ઘરે જવા માટે, કેમ કે વરસાદનું ઠેકાણું છે નહીં. નહીં આ તો પેલું હરખું કરી દો. ચેતના જો આ કેટલો હાથ ખેંચે છે. હે ના ત્યાંથી નહીં જવાય જીજાજી. ખોડિયાર વાળા ને ખોડિયાર વાળા તો જવાશે, ત્યાંથી જવાશે. શ્રેયસ એથી નહીં જવાય. હા ત્યાંથી જવાશે. હા ત્યાંથી નીકળી જજો, કશો વાંધો નહીં. શું બસ બસમાં જા નહીં એટલે ટેન્શન નહીં. એવું નહીં. હવે અત્યારે જો અહીંથી બેઠા હવે ડાયરેક્ટ ઘરે જ ઉતારવાનું, ટેન્શન નહીં કરવાનું. કેમ કે આ બધું કરાય એવું છે ને સ્ટેશન. વરસાદનું જો ઉતારવાનું કહે છે ને હું ઉતરું નહીં કરીએ પડે. વરસાદ કેવો ચડ્યો છે. તો પછી અરે મીરાયા ચલો રમો. આમ જો તો વાહ કરો તો. હાય કે હાય મીરા આમ જો તો આમ જો તો
આમ જો તો હાય કરો હાય કરશે હાય કરો જાતે કરો. એ આમ થોડું ચલાય ને મામાને કે હા એવું કે હાય આમ પકડીને ચાલશે આમ પકડીને ચાલશે હા જાતો એમ આઈ ને બેટા પાપા ટીંકુ પાપા પાપા કરો આઈ ને આઈ પીનાડી આઈ હા આવો આવો પાપા દીકુ આઈ ને પાપા બાપા જોઈ ચાલે છે. પણ હવે ધીરે ધીરે ચાલતા શીખી જશે ચાલે છે. આ બાજુ ટીંકુ આ બાજુ ફેરો જોવો છે ને કમ્પ્લીટ જે બોલા છે એ જોવો છે ટીંકુ હા. અલે આવો પાપા કશું જોયું છે એને કશું આપો કે આપો બોલો તો દીકુ બોલજે બાદ બાદ બા આપો કે જોજે એ જાતે બેસે હા. નારી કઈ નાના કપમાં લીધું તો મારા આવી જાવ ચા પીવા માટે કેવું છે પીના ભલે ચાલ ચા પી લે ચાલો ચાપી હા ચાપી હા લે આ મત લે આ મત લે આ કડક છે જો આ કડક છે ખાઈ ચાલો પીના પાપડી હા પાપડી જો પાછો મમ્મી લઈને આવે તો બધું બહાર રાખ્યું હવે તીખી પાપડી આ ચીલાઈ ખાય મરચાં નહીં તે મસાલા ના મગા પછી આ ખાય ને એમ મસાલાની પાપડી તાર રોટલી ખાઈશ શું પૂરા મંગાવે છે આપણે રોટલી પછી અરે અત્યારે ખાસ એની વાત કરું છું એમ જ ખાવ બીજી છે બનાવ ખાઈ હતો ના ભાઈ જવાનું લાવ ખાવશે ને હા ખાવું હોય તો ખાઈ લે ને હવે તો જ્યાં મામાને કરવાનું એમ વસ્તુ નહીં ખાવ તો ખાવાનું મમ્મી તો બધાને ખવડાય ખવડાવવાનું એમ ગયા મમ્મી મીઠામાં સેવ બનાવે છે મીઠી સેવ કોણે કોણે ખાધી છે આવી સેવ કઈ જવાય ને મમ્મી અને જમવામાં તો પુલાવ મંગાવેલો છે અને સલાડ છે બસ આ થાય એટલે હું જમી લઉં બધી રીતે ચાલશે મને લેવા માટે ધીરો ગેસ કરી દે મમ્મી એવું કરતી અત્યારે હું આવી ગઈ છું ઘરે અને હવે બસ ઉપર જ આવી ગઈ છું તો વિડીયોની એન્ડિંગ લઈ લઉં તો અમારી ચેનલ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ જરૂર કરજો બાય જય મહારાજ ગુડ નાઇટ કાલે ફરીથી મળીશું